નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરીશું શેર બજારની, કારણ કે તમે જુઓ ગુજરાત સહિત ભારતભરમાં જે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, આમ તો વિશ્વભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને એમાંથી કોઈ બાકાત નથી. આમ જોવા જઈએ તો ખાસ જે કેસ વધી રહ્યા છે દિવસે ને દિવસે, અને સેન્સેક્સમાં અને નિફ્ટીમાં જે ઘટાડો જોવા મળ્યો છે, એવું કહેવાય છે કે કોરોનાની અસર માર્કેટ પર પણ જોવા મળી રહી છે. કોરોનાનું ગ્રહણ શેરબજારને પણ લાગી રહ્યું છે. અને સેન્સેક્સમાં એક સમય 1300 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને 1185 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગના દિવસે એટલે કે સોમવારે જ જે માર્કેટ છે એ લાલ નિશાન સાથે ખુલ્યું હતું અને સેન્સેક્સ 305 અંક ઘટીને માર્કેટ ખુલ્યું હતું, એટલે કે 49,724 પર ખુલ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ઘટાડા સાથે ખુલ્યો હતો, એટલે કે 82 અંક ઘટીને 14,785 પર ખુલ્યો હતો. અને જેમ જેમ પોઝિટિવ કેસનો આંકડો કે છે દિવસે ને દિવસે વધતો જાય છે, એની સીધી અસર બજાર પર પડે છે. રોકાણકારો સતર્ક બન્યા છે. શું કરવું એની અસમંજસ છે, કારણ કે એક જ દિવસમાં જે રેકોર્ડ બ્રેક કેસ જે ભારતમાં નોંધાયા 1,03,000, અને એને જ લઈને માર્કેટમાં ખળભળાટ મચી ગયો છે. અને 478 લોકોના મોત એક દિવસમાં જ્યારે ભારતમાં નિપજ્યા છે, એની સીધી અસર જોવા મળી છે. કારણ કે એક વર્ષ કરતાં વધારે કોરોનાનું સંક્રમણ વધારે સમય વીતી ગયો છે. કાળો કેર છે. વાયુ વેગે બીજી લહેર જ્યારે કોરોનાની ચાલી રહી છે, ત્યારે લોકોના ધંધા રોજગાર પણ એક વર્ષથી ઠપ થયા છે. ઇન્વેસ્ટ ક્યાં કરવું એ એક સવાલ છે, કારણ કે જેની પાસે પૈસા છે એમને ઇન્વેસ્ટ ક્યાં કરવું. અને ફરી એકવાર જ્યારે લોકડાઉનના એંધાણ જ્યારે વર્તાઈ રહ્યા છે, લોકડાઉન થવાની જ્યારે શક્યતાઓ દેખાઈ રહી છે, ત્યારે ચોક્કસ એની સીધી અસર સ્ટોક માર્કેટ પર પડી છે. અને સૌથી વધારે અસર બેન્કિંગ શેરો પર પડી છે. શું કરવું જોઈએ? આ ઘટવા પાછળનું કારણ શું? આવનારા દિવસોમાં જો કોરોનાના કેસ વધે તો સ્ટોક માર્કેટની પરિસ્થિતિ એટલે શેરબજારની પરિસ્થિતિ શું થઈ શકે છે? આ માટે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે માર્કેટ એક્સપર્ટ એવા પૂજા ઠાકર ઉપસ્થિત છે. પૂજાજી, આપનું સ્વાગત છે. અને અન્ય માર્કેટ એક્સપર્ટ અને ઇન્વેસ્ટર તરીકે પણ ભગીરથ પરસાણા ઉપસ્થિત છે. ભગીરથજી, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. શું કહેશો, જે પ્રમાણે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે જ્યારે જે માર્કેટમાં વોલાટિલિટી જોવા મળી અને આખરે સેન્સેક્સ ને નિફ્ટી બહુ જ મોટા કડાકા સાથે બંધ જોવા મળ્યા, સીધી અસર કોરોનાની હવે સ્ટોક માર્કેટ પર જોઈ રહ્યા છે. એક એક્સપર્ટ તરીકે આપ શું માનો છો? કયા કારણ આના સિવાય જોઈ રહ્યા છો આપ? અત્યારે જો હું વાત કરું તો માર્કેટની દ્રષ્ટિએ જોવું હોય તો એક ડોમેસ્ટિક લેવલે જોઈએ તો આપણા ભારતમાં જે રીતે કોરોનાના કેસીસ વધી રહ્યા છે, અને બીજું કહીએ તો જે રીતે મહારાષ્ટ્ર અને એમાં સ્પેશિયલી મુંબઈ જે ફાઇનાન્શિયલ કેપિટલ તરીકે ઓળખાતું હોય છે, એમાં જે રીતે કેસીસ વધી રહ્યા છે અને આંશિક રીતે જે રીતે લોકડાઉનની વાત થઈ રહી છે, એના લીધે ક્યાંક શરૂઆતમાં આજે જે માર્કેટ જ્યારે ઓપન થયું તો થોડો ગભરાટનો માહોલ હતો અને એની જે થોડું ઘણું ગેપડાઉન માર્કેટ જોવા મળ્યું હતું. પણ ઓવરઓલ ખાલી હું જો ઓવરઓલ દ્રષ્ટિની વાત કરું તો ખાલી કોરોનાના કેસીસ ના જોવા જોઈએ, કારણ કે કોરોના હવે નવો નથી, 1 વર્ષ જૂનો છે. અને જ્યારે બજારમાં એકની એક ઘટના બીજી વાર વર્તાય તો એવું જરૂરી નથી કે જે રીતે ગયા વર્ષે બજારમાં કડાકો જોવા મળ્યો હતો આપણને માર્ચ અને એપ્રિલમાં, એવો જ કડાકો ફરીથી કોરોનાની વાતો આવશે અને ફરીથી એવો કડાકો જોવા મળશે એવું પોસિબલ નથી. કારણ કે માર્કેટ ખૂબ જ મેચ્યોર એક અન્ડરસ્ટેન્ડિંગ સાથે ચાલતું હોય છે અને એના સેન્ટિમેન્ટ્સ ખૂબ પાવરફુલ હોય છે. એટલે જ્યારે એક બીજી વાર થાય તો બજાર એની રીતે સંભળી જવા માટે એ સક્ષમ હોય છે. અને એ જ વસ્તુ અત્યારે જોઈ રહ્યા છે આપણે, કે કોરોનાના કેસીસ ભલે વધી રહ્યા હોય પણ જે રીતે દરેક માણસો પણ કોરોનાની સાથે હેબ્યુચ્યુઅલ થઈ અને એમની જીવનચર્યા પસાર કરે છે, એ રીતે જ માર્કેટ પણ કોરોનાની સાથે ઉપર જવા માટે પણ એટલું સક્ષમ છે. હા, પણ અત્યારે આપણે જોવું હોય તો આપણે જોવું જોઈએ માર્કેટના ડાયરેક્શન માટે યુએસ માર્કેટના બોન્ડ માર્કેટના 10 વર્ષના ઈલ્ડને. જે પણ વધારો ઘટાડો થઈ રહ્યો છે એ બોન્ડ ઈલ્ડને લઈને જઈ રહ્યો છે. હવે એને માટે હું સમજાવવા તમને વાત કરીશ ચોક્કસથી, કે જ્યારે કોરોનામાં લાસ્ટ યર બજાર પડ્યું હતું, 7500 નિફ્ટી ગઈ હતી, ત્યારે બોન્ડ માર્કેટમાં ઇન્ટરેસ્ટ રેટ ખૂબ જ ઘટી ગયા હતા.
અને એની તુલનામાં આપણું ઇન્ડિયન માર્કેટ ખૂબ જ પ્રોસ્પેક્ટિવલી સારું લાગી રહ્યું હતું. એટલે યુએસ ના બોન્ડ માર્કેટનો રૂપિયો ઇન્ડિયામાં શિફ્ટ થયો હતો. હવે જેમ જેમ યુએસમાં બોન્ડ ઇલ્ડ વધતા જશે, એ ઘટાડામાંથી જે રીતે સુધારા ઉપર આવતા જશે, તો જે રીતે લાસ્ટ યર બોન્ડ માર્કેટનો રૂપિયો શિફ્ટ થઈ અને ઇન્ડિયન માર્કેટમાં આવ્યો હતો, એવી રીતે સેમ સિચ્યુએશન અપોઝિટ થઈ છે કે ઇન્ડિયન માર્કેટ શેર બજારમાંથી રૂપિયો એ શિફ્ટ થઈ અને હવે યુએસના બોન્ડ માર્કેટમાં શિફ્ટ થઈ રહ્યો છે, જે નેચરલ છે, સ્વાભાવિક છે. એટલે માર્કેટનું ડાયરેક્શન જોવું હોય, બોન્ડ ને જોવું ખૂબ. પૂજાબેન, જે કરેક્શન જોવા મળી રહ્યું છે એવું કહેવાય છે કે કોરોનાની સીધી અસર છે. માની લો કે આ તો 1,03,000 કેસ એક જ દિવસમાં જોવા મળે ને એની અસર કે છે માર્કેટ પર છે. આપ એક એક્સપર્ટ તરીકે કહી રહ્યા છો, પરંતુ જે સામાન્ય લોકો છે, સામાન્ય ઇન્વેસ્ટર છે, એમને એવું લાગે છે કે હજુ પણ જો કોરોનાના કેસમાં વધારો થાય અથવા તો આ જ પ્રમાણે કેસ રહેશે તો આવનારા દિવસોમાં પણ માર્કેટમાં કરેક્શન આવવાની શક્યતા છે, એટલે કે ઘટાડો થવાની શક્યતા છે. આ વાત એક કોમન મેનમાં છે, કોમન ઇન્વેસ્ટરમાં છે. એક એક્સપર્ટ તરીકે આપનું શું માનવું છે? હું એક્સપર્ટ તરીકે જો હું જોઉં તો માર્કેટનું રિસર્ચ કરતી હોઉં તો હું તમામ ઇન્વેસ્ટર્સને કહીશ કે માર્કેટ અત્યારે એક કમ્પ્લીટલી છે ને વાઇડ રેન્જમાં છે. નીચે એની રેન્જ છે 25મી માર્ચે, જે આપણી માર્ચ સિરીઝની એફએન્ડોની એક્સપાયરી પણ કહેવાય, મંથલી એક્સપાયરી. તો એનો લો હતો 14,264 નો નિફ્ટીનો. તો નીચેનામાં અત્યારે 14,264 એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. અને ઉપરનામાં જોવો તો એ 14,750, અને જો એના ઉપર સસ્ટેન થાય તો 15,000 છે. તો અત્યારે હું મોટા મોટી એક વાઇડ રેન્જ જોઉં તો મને 14,264 થી તે 15,000 લાગે છે. તો ઇન્વેસ્ટર્સને હું એ જ કહીશ કે જો 14,264 તૂટે છે તો જ તમારે પેનિક થવાની જરૂર છે, અધરવાઇઝ પેનિક થવાની જરૂર નથી. આજે પણ આપણે જોયું તો આજે પણ નિફ્ટીએ સ્પોર્ટ્સમાં કેશ સેગમેન્ટમાં જોઈએ તો 14,500 ના સપોર્ટથી તે ઉપર આવી ગયું અને ક્લોઝ આપ્યો છે એને 14,637 નો. એટલે ખૂબ જ એ વસ્તુ જરૂરી છે કે જ્યાં સુધી માર્કેટ રેન્જમાં હોય. રેન્જ એટલે શું છે કે એક રોડ છે કે રોડની અંદર એક ટ્રેકની અંદર જો એ ચાલે તો એમાં તમારે ગભરાવાની જરૂર નથી. હા, એ રેન્જની ઉપર યા નીચે થાય છે તો એ એની એક નેક્સ્ટ રેલીમાં જાય છે, તો ત્યારે તમારે નવા લેવલ્સની જરૂર પડશે. અત્યારે તમારે ઘટાડે બાય કરવું જોઈએ અને ઉછાળે સેલ ઓન રાઇઝિંગ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. બિલકુલ ભગીત પરસાણા, એવું કહેવાય છે કે કોરોનાને કારણે જે આ માર્કેટ પર સીધી અસર જોવા મળી, એક દિવસના રેકોર્ડ બ્રેક કેસ જ્યારે ભારતમાં જોવા મળે એની અસર જોવા મળી. લોકડાઉન થશે કે નહીં આ અનિશ્ચિત બાબત છે, અને એવું કહેવાય છે કે માર્કેટને અનિશ્ચિતતાનો માહોલ હોય ને એ ગમતો નથી. એટલે જ્યારે પણ કોઈ પણ બાબતને લઈને અનિશ્ચિતતાનો માહોલ ઉભો થાય એની સીધી અસર માર્કેટ પર પડતી હોય છે, અને માર્કેટને અનિશ્ચિતતા ગમતી નથી, એને લઈને માર્કેટ કકડભૂસ થયું છે. હવે માની લો કે જે મિની લોકડાઉન જેવી પરિસ્થિતિ ખાસ તો કેપિટલ આપણે સ્ટેટ કહી શકીએ મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે, તો શું લાગે છે કે હજુ પણ કોરોનાના કેસ વધી શકે છે? હજુ પણ માહોલ ગભરાટ પડ્યો છે? હજુ પણ અનિશ્ચિતતાનો માહોલ છે? તો શું હજુ પણ માર્કેટ ડાઉન જવાની શક્યતા લાગી રહી છે ભગીરથજી? માર્કેટમાં પ્રોફિટ બુકિંગ બી છે અને એક બાનું ગોતતું હતું માર્કેટ, કે માર્કેટમાં શું આવે અને માર્કેટમાં પ્રોફિટ બુકિંગ થાય. અચ્છા. બરોબર. અરે ધીરે ધીરે થોડુંક પ્રોફિટ બુકિંગ થશે. પૈસો જ્યાં છે ત્યાં જે લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, જે લોકોને આગવી અનિશ્ચિતતા, તમે આપે કીધું કે અનિશ્ચિતતાનું વાતાવરણમાં ઇન્વેસ્ટરને કોઈ દાડો ગમતું નથી, કોઈ પણ પ્રકારની હોય. હવે જેમ આપણે લોકડાઉન થયું, બરોબર, ત્યાર પછી માર્કેટ સતત ઉપર જઈ રહ્યું હતું. જી. બરોબર. માર્ચ પછી કેમ કે ત્યારે આપણે નિશ્ચિત કર્યું લોકડાઉન 1, લોકડાઉન 2 એમ ઓપન કરતા ગયા, અને એમાં નિશ્ચિત હતું કે આ પછી આ વસ્તુ ખુલશે, આ પછી આ વસ્તુ ખુલશે, આ પછી આ વસ્તુ ખુલશે. હવે હાલની પરિસ્થિતિમાં એવું થયું છે કે બધા લોકડાઉન ઓપન થઈ ગયા છે, અને હવે શું થયું છે કે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, દિલ્હીમાં વધી રહ્યા છે, બધી જગ્યાએ કોરોના કેસ વધી રહ્યા છે. બરોબર. એટલા માટે હવે મહારાષ્ટ્રની સરકારે શનિ રવિ બંધ કર્યું લોકડાઉન માટે, અને પછી આગળનો નિર્ણય હજી વિચારીને કરશે. સંપૂર્ણ લોકડાઉન બી આવી શકે, અઠવાડિયાનું લોકડાઉન આવી શકે, કોઈ નિશ્ચિત નથી. મહારાષ્ટ્રના લોકો પણ નિશ્ચિતમાં નથી. ને ક્યારેક ધારો કે મારે અહીંથી ગુજરાત મહારાષ્ટ્રની ટૂર કરવી છે, કોઈ પણ વસ્તુ બિઝનેસ ટૂર કરવી છે, કઈ પણ વસ્તુ કરવી છે, તો હું અનિશ્ચિતતા છું કે હું ત્યાં રોકાઈ જઈશ, એટલે હું એ ટાળીશ. એટલે મારો બિઝનેસનું રૂકાવટ આવશે. આ બેઝિક વસ્તુ છે. બરોબર. એટલે કોઈ પણ બિઝનેસમેન હોય એને નિશ્ચિતતા જોઈએ, કોઈ પણ ઇન્વેસ્ટર હોય એને નિશ્ચિતતા જોઈએ, તો જ આગળ વધે. હવે આ માર્કેટ વધવાનું કારણ શું છે? એક તો માર્કેટ જ્યારે લોકડાઉન પછી સતત વધ્યાનું કારણ શું છે? એક તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ, જેમ મેડમે કીધું કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ બોન્ડ યીલ્ડ યુએસની વધી,
અને જે ત્યાં વ્યાજ દર વધ્યો એટલે ત્યાં પૈસા શિફ્ટ થઈ રહ્યા છે. એમ આપણા દરેક કોરોનાના જયારે કહેર હતો ત્યારે દરેક દેશે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડેલો હતો, એટલે દરેક દેશના માર્કેટ વધેલા હતા એ ટાઈમે. એનું કારણ છે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટશે એટલે ઇન્વેસ્ટરને જે ફિક્સ ઇન્ટરેસ્ટ મળે છે એમાં ઓછું વ્યાજ દર મળશે, એટલે બીજી જગ્યાએ એનું ઇન્વેસ્ટમેન્ટ ડાયવર્સિફિકેશન કરવાનો છે. એ સોનું હોય કે શેર બજાર હોય. ઇન્વેસ્ટરના 3 સાધનો છે, બરોબર? રિયલ એસ્ટેટ, સોનું અને શેર માર્કેટ, બરોબર? અને જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ આ બધાને જ બ્રેક મારતું વસ્તુ છે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધશે, એફડીમાં રેટ વધશે અને નિશ્ચિત રોકાણ તરફ તમને માહોલ મળે છે તો લોકો નિશ્ચિત રોકાણ તરફ જ જશે કે જ્યાં ફિક્સ રિટર્ન મળે છે. હવે એ અત્યારે આપણે જોઈશું ઇન્ડિયામાં તો એ 5%, 5.5%, 6% આવી ગયો છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, બરોબર? આખા વર્ષનું 6% ગણો તો અડધો ટકા જેવું રિટર્ન મળે છે એફડીમાં, અને એ બી ટેક્સેબલ ઇન્કમ, બરોબર? એટલે ઘણું ઓછું રિટર્ન એફડીમાં હોવાથી માર્કેટ અત્યારે નવા હાઈ ઉપર, લોકડાઉન કોરોના હોવા છતાં જે માર્ચમાં હતા, ગયા માર્ચ પહેલા જે હાઈ હતો એનાથી નવો હાઈ બનાવ્યો. એનું કારણ એક જ છે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ લાઈફ ટાઈમ લો ઉપર જઈ રહ્યો છે, બરોબર છે? અને જે ઇન્વેસ્ટમેન્ટના સોના ચાંદી બધાને જ ઇફેક્ટ કરે છે ને એ વધારે છે. હવે જેમ જેમ અનિશ્ચિતતાનો માહોલ વધતો ગયો એમ સોનું પણ ઘટ્યું છે, ચાંદી પણ એના હાઈથી ઘટ્યું છે અને માર્કેટ પણ હાઈથી ઘટ્યું છે. જેમ મેડમે કીધું કે યીલ્ડ વધે છે, બરોબર? એટલે ત્યાં યીલ્ડ વ્યાજદર વધી રહ્યો છે યુએસમાં, કે એમાં બોન્ડ હવે ધીરે ધીરે એના યુએસ ટ્રેઝરી એ લોકો હવે વ્યાજદર વધારે છે. તમે લોખંડનો રેટ જોવો અત્યારે લાઈફ ટાઈમ હાઈ ઉપર જઈ રહ્યો છે, બરોબર? જો ઇન્ફ્લેશન વધશે તો એ લોકોને વ્યાજદર વધારવો પડશે, જેથી લોખંડના એ બધાના રેટ, સ્ટીલ છે એ બધાના રેટ તમારે કાબુમાં આવી શકે, નહીં તો માર્કેટ તો બેફામ બની જશે. બિલકુલ. પૂજાબેન, માર્ચ ક્વાર્ટર, હા હું આવું ભગીરથજી આપની પાસે. પૂજાબેન, માર્ચ ક્વાર્ટર પત્યું છે ને હવે રિઝલ્ટો આવશે તેની રાહ જોઈ રહી છે. હવે આ રિઝલ્ટોની અસર સીધી માર્કેટ પર આવનારા દિવસોમાં કયા પ્રકારની પડશે, શું લાગી રહ્યું છે? હું જો માર્ચ ક્વાર્ટરનું રિઝલ્ટ કહું તો એ ખાલી એક ક્વાર્ટરનું રિઝલ્ટ ના હોય. માર્ચ એન્ડ થાય એટલે આપણા આખું એન્યુઅલ રિઝલ્ટ પણ હવે અનાઉન્સ થશે, એટલે ક્વાર્ટર પ્લસ એન્યુઅલ રિઝલ્ટ હવે આવશે. હવે હું જોઉં આખા વર્ષ દરમિયાન 2020નું જે રીતે આપણે વાત કરીએ કે એનું રિઝલ્ટ આવશે તો થોડી ઘણી અમુક સેક્ટર વાઇઝ ઇફેક્ટ હશે. થોડી ઘણા અમુક સેક્ટર્સ એવા છે કે ધારો કે એવિએશન છે, હોટલ સેક્ટર્સ છે, કે એવા સેક્ટર્સ છે કે જેમાં ટોટલી લોકડાઉનની ખૂબ જ સારી એવી અસર આપણે જોઈ હતી, તો એના રિઝલ્ટ થોડા ઘણા ખરાબ આવવાના છે. પણ ઘણા બધા રિઝલ્ટ સેક્ટર્સ એવા પણ છે કે જેમાં રિઝલ્ટ ખૂબ સારા આવશે. ધારો કે ફાર્મા સેક્ટર છે જે મહામારીના કારણે ખૂબ સારું હતું. પછી સ્પેશિયલ કેમિકલ સેક્ટર્સ છે કે જેમાં ઘણું સારું પરફોર્મન્સ થયું છે, જેમાં ઓલમોસ્ટ ડબલથી પણ વધારે એવા શેર્સના પ્રાઇસ એપ્રિસિએશન પણ થયા છે. એનું રીઝન એ છે કે એ લોકોનું પરફોર્મન્સ સારું થયું છે આ વર્ષમાં, એ લોકોનું સેલ્સ વધારે થયું છે. બીજું જોઈએ તો એક ઓટો સેક્ટર છે જે પણ મને ખૂબ સારી લાગી રહ્યું છે. એ પછી હું વાત કરું તો મને ઓટો એન્સિલરી અને ફાર્મા આઈટી સેક્ટર એ છે જે એક ડિફેન્સિવ સેક્ટર તરીકે કામ કરે છે, કે આપણે અહીંયા રૂપિયો થોડો ઘણો જે રીતના વાત હતી કે કોરોનામાં જે એક ક્રાઇસિસ આપણે જોઈ હતી, તો એમાં રૂપિયો પણ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો મજબૂત થયો હતો, યુએસ ડોલર થોડો ઢીલો થયો હતો, અને એને ચલતા આપણે આઈટી સેક્ટર પણ ખૂબ સારું પરફોર્મન્સ કરતું જોઈતું. તો આ 4 સેક્ટર એવા સિલેક્ટિવ છે કે જેમાં મને ખૂબ સારું પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે. અને જે મહામારીના ટાઈમમાં જે બજાર ઉપડ્યું હતું એમાં આ 4 સેક્ટરનું પરફોર્મન્સ પણ ખૂબ સારું પૂજાબેન, 4 સેક્ટરની આપણે વાત કરી, પરંતુ આઈટી સેક્ટરમાં જે પ્રમાણે તેજી જોવા મળી રહી છે અને આઈટી ઇન્ડેક્સ હજુ 2 સપ્તાહની ઊંચાઈએ જ્યારે પહોંચ્યો છે, ત્યારે મે બી કે આ 4માંથી વધુ સેફ જો ગણવું હોય તો આઈટી સેક્ટરમાં ઇન્વેસ્ટ કરી શકાય. હા, આઈટી સેક્ટર અને સ્પેશિયલ કેમિકલ સેક્ટર જે છે હું તમને વાત કરું, એ 2 સેક્ટર મને ખૂબ સારા લાગી રહ્યા છે. એના પછી મને ફાર્મા સેક્ટર સારું લાગે છે અને ઓટો એન્સિલરી. એવી રીતે સ્ટ્રક્ચર વાઇઝ 1 2 3 4 તમે નંબર આપી શકો છો. બિલકુલ ભગીરથભાઈ, એક ખાસ જે વાત કરવાની છે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપે કહ્યું કે ઘટી રહ્યો છે અને 3 જગ્યાએ ઇન્વેસ્ટ ખાસ થતું હોય છે, સોના ચાંદી અને રિયલ એસ્ટેટ, અને સાથે જ સ્ટોક માર્કેટ એટલે કે શેર બજારમાં ઇન્વેસ્ટ થતું હોય છે. હવે સવાલ એ છે કે ડોલર સામે જ્યારે રૂપિયો ઘસાઈ રહ્યો છે, ગ્લોબલ માર્કેટની જે પ્રમાણે પરિસ્થિતિ છે, તો હવે કઈ જગ્યાએ રૂપિયો રોકવો હિતાવ છે, ઇન્વેસ્ટ કરવું હિતાવ છે આ 3 સેક્ટરમાંથી? કારણ કે બજારમાં ગભરાટનો માહોલ છે, તુરંત ઇન્વેસ્ટર તૈયાર નહીં થાય કે હું બજારમાં વધારે પૈસા નાખું, તો સોના ચાંદીમાં કે રિયલ એસ્ટેટમાં કે પછી સ્ટોક માર્કેટમાં વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ, ભગીરથજી? અરે
એવું છે કે સ્ટોક માર્કેટ વેટ એન્ડ વોચ કરો કે એસઆઈપી કરો. ઘણા લોકો એસઆઈપી કરતા હોય મ્યુચ્યુઅલ ફંડ દ્વારા. એમાં કોઈ પેલું છે નહીં. દર મહિને તમારો ઇન્સ્ટોલમેન્ટ જતો હોય છે પૈસા, જેમ આપણે લોનમાં જતું હોય છે એ રીતે, અને રોકતા હોય છે. અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે, એસઆઈપી કરે જ છે લોકો, બરોબર. હવે તમે કીધું કે આપે કીધું કે રૂપિયો ઘસાતો રહે છે, તો સિમ્પલ વસ્તુ છે કે રૂપિયો ઘસાશે તો કોને ફાયદો થશે? કે ભાઈ ડોલર જે છે એનો ભાવ વધતો જાય છે રૂપિયા સામે, તો એક્સપોર્ટ કરતી કોઈ પણ વસ્તુ હોય, બરોબર, એ લોકો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એને ફાયદો થશે. ફાર્મામાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ, બરોબર, સોફ્ટવેર આપણે એક્સપોર્ટ કરીએ છીએ. આ બધી વસ્તુઓ જે છે એક્સપોર્ટ કરતી આપણે જે ઇન્ડસ્ટ્રી છે એમાં આપણે રોકાણ કરીએ એટલે આપોઆપ પૈસા મળવાના જ છે, બરોબર છે. હવે વાત એ રહી છે કે આ માહોલમાં માર્કેટ ક્યાં સુધી જશે અને ક્યાં સુધી નહીં જાય, બરોબર. હવે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ બી છે, સાથે આ કોરોનાનું કહેર બી છે, અને જો માર્કેટને ઉપર જવું હશે તો નીચે આવવું પડશે. આ જે માહોલ બની રહ્યો છે અહીંયા 14,200, મારા માનવા પ્રમાણે 14,200 ને એનાથી પણ થોડું પેનિક લેવલ બતાવવું પડશે. 14,200 થી નીચે પેનિક લેવલ બતાવશે તો જ ઉપર નવો હાઈ બતાવશે સાહેબ. પેનિક લેવલ આવવાથી જે વીક ઇન્વેસ્ટરો છે નીકળી જાય છે, જેમને સટ્ટાકીય માહોલ રચ્યો હોય છે, ફ્યુચરમાં ટ્રેડિંગ કરતા હોય છે, આ બધાને હળવા કરવા માટે નીચે લાવવું પડે છે, ઉપર લઈ જવું પડે જાય છે માર્કેટ, બરોબર. જેમ નીચે આવશે એમ જે લોકોને ઓવર બોરોવિંગ કરેલું છે, જેને વ્યાજે લઈને પૈસા રોકેલા છે, એ લોકોને તકલીફ પડશે અને માર્કેટમાંથી એ લોકોને નીકળવું પડશે. અને આ જ માહોલ આપણે પેનિક લો બતાવે છે ત્યારે આ માહોલ સર્જાતો હોય છે કે ટ્રિગર થતા હોય છે, એફ&ઓ માર્જિન ટ્રિગર થતા હોય છે. હજી એક માહોલ એવો બનશે કે જેમાં પેનિક લો બનશે. પેનિક લો બને પછી જ માર્કેટ ઉપર નવી દિશા બતાવે છે. ભગીરથભાઈ, સવાલ એ છે કે પેનિક લો બનશે, આપે કહ્યું તો જેની પાસે પૈસા છે નથી ને વ્યાજે લાવીને જે લોકો ઇન્વેસ્ટ કરે છે એ તો માની લો કે ગભરાટના મારે નીકળી જશે માર્કેટમાંથી. જેની પાસે પૈસો છે એમણે હાલમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે પેનિક લો ની રાહ જોવી જોઈએ, ને પેનિક લો આવ્યા પછી પણ પેનિક થયા વગર માર્કેટમાં પૈસા નાખવા જોઈએ? હા, બસ એ જ ટાઈમ છે. પેનિક જયારે માર્કેટમાં આવે, જયારે લોકડાઉન આપણે લગાડ્યું ત્યારે કેટલો પેનિક નો માહોલ હતો, ને ત્યારે જેને પૈસા લગાડે છે ને એને સુપર રિટર્ન મળેલું છે, બરોબર. આજની તારીખમાં પણ પેનિક લો એવો નહીં આવે જે આપણે જોયો એવો નથી આવવાનો. પેનિક લો આવશે, થોડોક આપણને લાગશે કે આ સાલું માર્કેટ એટલું બધું નીચે આવી ગયું છે કે ના ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે, ડબલ માઇન્ડ હશે દરેક લોકો, અને ત્યારે જ માર્કેટ ફરતું હોય છે. રાઈટ. પૂજાજી શું કહેશો? એક તો સુપ્રીમે એમ કહ્યું છે કે મોરેટોરિયમની સુવિધા લેનાર કોઈ પણ લોન પરનું વ્યાજ હવે બેંકો વસૂલી નહીં શકે, આ જયારે વાત કરવામાં આવી છે. અને આ નિર્ણયથી સરકારી બેંકો પર જે અસર પડી છે, 1800 થી 2,000 કરોડનો બોજો પડ્યો છે. બેન્કિંગ સેક્ટર પર અત્યારે માર્કેટમાં પણ સીધી અસર જોવા મળી છે, બેન્કિંગ સેક્ટરને લઈને પણ. શું લાગે છે આવનારા દિવસોમાં બેન્કિંગ સેક્ટરને લઈને શું કહેશો પૂજાજી? બેન્કિંગ સેક્ટર મને હજી પણ થોડું ઘણું નીચે લાગે છે, પણ જે રીતે આપણે ભગીરથભાઈ સાથે વાત તમે કરી રહ્યા હતા, મેં સાંભળ્યું કે પેનિક લો, તો એ બેન્કિંગ સેક્ટરમાં પણ એ પેનિક લો થવાનો છે. અને શેર બજાર માટે હું સ્પેશિયલી કહીશ કે જે પ્યોર ઇન્વેસ્ટર્સ છે અને જે ખરેખર સારું એવું રિટર્ન મેળવે છે એ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ જ હોય છે, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સ નથી હોતા. જ્યારે પણ માર્કેટમાં સારો એવો ઘટાડો દેખાય એ હંમેશા લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે એક બોટમ ફિશિંગની ઓપોર્ચ્યુનિટી છે કે જે દરેક ઘટાડે દરેક ઇન્વેસ્ટર્સે એ તક ઝડપવી જોઈએ. કારણ કે તમે માર્કેટ હંમેશા જુઓ, તમે 2008 જુઓ, 1992માં પહેલા જેટલા પણ સ્કેમ આવ્યા છે બજાર હંમેશા તમે લોંગ ટર્મ દ્રષ્ટિએ જ છે. ગમે તે ઘટાડો આવશે, એ ઘટાડો એક ઓપોર્ચ્યુનિટી બેન્કિંગ સેક્ટરમાં પણ હશે, કારણ કે જે રીતે મોનેટોરિયમ આવ્યું છે, પણ એ મોનેટોરિયમ અત્યારે ટેમ્પરરી, કાયમ માટે બેન્કિંગ સેક્ટરમાં પ્રોબ્લેમ નથી રહેવાનો. ધીમે ધીમે બેન્કિંગ સેક્ટર પણ એમાંથી ઉભરીને આવવાનું છે. તો એ ધીમે ધીમે ઉપર આવશે. તો અત્યારે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે હું કહીશ કે જેની એનપીએ સારી છે, જેની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ સારી છે, એવા પીએસયુ સેક્ટર્સ અને પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટર્સ જે હોય એમાં એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અત્યારે એ લોકોને માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. બિલકુલ ભગીરથજી, જે પ્રમાણે ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો વિશ્વભરમાં જે કોરોનાનો કહેર છે, ગ્લોબલ માર્કેટમાં પણ અનિશ્ચિતતાનો માહોલ જોવા મળે છે. અને કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુ નિશ્ચિત હોય તો માર્કેટ એની રિએક્શન સીધું આપતું હોય છે. જો યુદ્ધ હોય બે દેશો વચ્ચે તો એ બે દેશો પર સીધી અસર પડતી હોય છે. બરોબર છે. પણ નથી ને આવનારા દિવસોમાં શું થશે એ પણ નક્કી નથી. કોરોનાનો બોમ્બ ક્યાં ફૂટે છે એ પણ નક્કી નથી, ક્યારે ફૂટશે વધારે એ પણ નક્કી નથી. તો સવાલ એ થાય છે કે હવે
ઇન્વેસ્ટરોએ શું કરવું જોઈએ? લાસ્ટ ટિપ્સ આપની શું રહેશે? ઇન્વેસ્ટરોએ જ્યારે પેનિક બોટમ આવે કે માહોલ એવો થઈ જાય કે કોઈક રિઝલ્ટ આપણે ધારો કે વિચારી રહ્યા છીએ કે લોકડાઉન બોમ્બેમાં લાગવાનું છે, લગાડી દે તો આપણને થાય કે બસ લાગી ગયું છે, એ પેનિક બોટમ. જે ન્યૂઝ આવવાના છે એ આવી જાય, બરાબર. એટલે ત્યારે પેનિક બોટમ સવારનું જ બનતું હોય છે અથવા સાંજે બહુ જ્યારે ન્યૂઝ આવતા હોય એના અડધી કલાકમાં બની જતું હોય છે, બરાબર. એ પેનિક બોટમ હંમેશા પેનિક બોટમમાં એવા ભાવે શેર મળે છે કે જે તમને સારામાં સારું એ જ દિવસે 5 થી 7% રિટર્ન છૂટતું હોય છે પેનિક બોટમમાં, બરાબર. અને એ તમે રાખી મૂકો તો વધારે 20-30% રિટર્ન મળતું હોય છે એક મહિનામાં, અને લોંગ ટાઈમ રાખો ત્યારે ઘણું સારું રિટર્ન મળતું હોય છે. આ બધી વસ્તુ જ્યારે અનુભવ થાય ને માર્કેટનો ત્યારે જ જોવા મળે છે. બાકી જે વસ્તુ ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને અનુભવ મેળવીએ ત્યારે જ આ બધી મળતી હોય છે. ધારો કે કોરોનાનો બોમ્બ આપે કીધું કે 2 દેશ લડતા હોય તો આપણને ખબર હોય છે કે આ 2 દેશ વચ્ચે થશે યુદ્ધ, અને આ દેશની વચ્ચે તકલીફ પડશે. ધારો કે ચાઇનાનું યુદ્ધ થતું હોય, બરોબર, તો એ કયા દેશની જોડે કોની જોડે કેવા સંબંધ છે બધાને ખબર પડે અને એ પ્રમાણે માર્કેટ વર્તતું હોય છે. જ્યારે આ કોરોનાના બોમ્બમાં તો કેવું છે, કઈ જગ્યાએ બોમ્બ ફૂટવાનો છે, બ્રાઝિલમાં જે કેસ વધવાના, અમેરિકામાં કેસ વધવાના કે બ્રિટનમાં વધવાના છે, કોઈને ખબર નથી. એટલે આ માહોલ એવો થઈ રહ્યો છે આજે આખો કે કયા વિશ્વ જેવું માહોલ છે કે કયા દેશમાં ક્યારે કોરોના બોમ્બ ફૂટશે, પણ એ ફૂટી રહ્યા છે અત્યારે. દરેક દેશમાં થોડાક ફૂટી રહ્યા છે, બરોબર. એ જ રીતે હાલ માર્કેટમાં એ પેનિક બોટમ એ સિચ્યુએશનમાં આવશે કે જ્યાં એ બોમ્બની અસર થઈ ગયા પછી, જેમ કે અત્યારે મહારાષ્ટ્રમાં છે, લોકડાઉન નથી લગાડતા, વાતો થાય છે, કેબિનેટમાં વાતો થાય છે, કેબિનેટ બેસે છે, ચર્ચા થાય છે અને લગાડવાની વાતો થાય છે, પણ લાગ્યું નથી. જ્યારે લાગી જાય અને ફાઇનલ થઈ જાય, બરાબર, એ ટાઈમે થોડુંક બોટમ નાનું એવું બોટમ બની ગયું હશે. અને જો પૂરા દેશમાં લગાડવાનું આવશે તો પૂરા દેશમાં આજે બોટમ બની ગયું હશે. અચ્છા, આ બધી વાતો વચ્ચે એક છેલ્લો સવાલ મને ભગીરથજી એ પૂછવાનું મન થાય છે કે ચલો ગ્લોબલ ઇફેક્ટ, કોરોનાની અસર સ્ટોક માર્કેટ પર, આ બધી જ વાત સાચી, પરંતુ વ્યક્તિનું રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન શેર બજારમાં કદાચ સીધો ફાયદો કરાવતો હોય, શેર બજારમાં ઇવન કોઈ પણ ફિલ્ડમાં ઇન્વેસ્ટ કરવું હોય તો એને કેટલું મહત્વ આપો છો? રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લેવું વ્યક્તિ માટે. રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન તો બહુ અઘરું છે લેવું, અને લીધા પછી જ ખબર પડે. હાલ તો કે રાઈટ હતું કે રોંગ. હા, રાઈટ હતું કે રોંગ એ પ્રેક્ટિકલ વસ્તુ છે. મેં આપને કીધું અનુભવ થયા પછી જ ખબર પડે કે આ રાઈટ હતું કે રોંગ. તમે બોટમ માનો કે અત્યારે 14,200 બોટમ છે, બરોબર, ડીપ આવ્યું, 14,200 સપોર્ટ છે, 3 વખત ફર્યું. હવે ચોથી વખત હું ત્યાં ચાંચ બોલવા જઈશ અને એથી વધારે તૂટ્યું તો તે થોડી ખબર છે. અને નવા હાઈ ઉપર પણ આજે વધ્યું છે માર્કેટ. એટલે માહોલ કેવો છે કે અનુભવ પછી જ ખબર પડે કોઈ પણ વસ્તુની કે આ વસ્તુ જઈ રહી છે, આ વસ્તુમાં કઈ રીતનું છે ફાયદો. રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લેવાવાળા બહુ ઓછા હોય છે. ઇવન રાકેશ ઝુંઝુનવાલા સાહેબને વાત કરીએ તો પણ ઘણા સ્ટોક એમના હજી નીચે છે. એટલે રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લેવું એ બહુ અઘરી વસ્તુ છે, અને એ ડિસિઝનને સાથે ટકી રહેવું ને એ પણ ઘણી અઘરી વસ્તુ છે. તમે આજે કેવું છે કે આપણે રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લઈ લીધું, પણ પછી એ સ્ટોકને જાળવી રાખો કે તમે સ્ટોક નીચે બોટમ ભાવે પકડી રાખ્યો, બરોબર. અને આજે વિપ્રોના બધા કહે છે કે 1988માં વિપ્રોમાં 10,000 રૂપિયા રોક્યા, તેને અત્યારે 10 કરોડ રૂપિયા જેવા 10,000 રૂપિયાના 10 કરોડ રૂપિયા મળે છે. પણ એ કેટલાય રોક્યા? હજી કોની જોડે છે 10 કરોડ રૂપિયા? એટલે ભગીરથભાઈ એક વસ્તુ એ પણ છે કે આમાં ડિસિઝન પહેલા લઈ લેવાનું છે, પછી ખબર પડશે કે રાઈટ છે કે રોંગ છે. હા, દરેક વસ્તુમાં રાઈટ. ઓકે. એટલે અનિશ્ચિતતાનો માહોલ છે. એટલે બંને જે એક્સપર્ટ છે એમનું કહેવું છે કે એને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે માર્કેટને અનિશ્ચિતતા નથી ગમતી. એકવાર જો લોકડાઉન મહારાષ્ટ્રમાં કે અન્ય કોઈ જગ્યાએ સીધું લાગી જાય છે તો એ પેનિક જોવા મળે છે અને એમાં બોટમ જોવા મળે છે. પછી એ જ બોટમને તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજી વસ્તુ એ પણ કહ્યું કે યુએસના બોન્ડમાં અત્યારે ઇન્વેસ્ટ થઈ રહ્યું છે માર્કેટ, એનાથી પણ બીજું પ્રોફિટ બુકિંગ, એને કારણે આ માર્કેટ ડાઉન જઈ રહ્યું છે. જે પ્રમાણે પૂજાજીએ કહ્યું કે આઈટી છે, કેમિકલ છે, ફાર્મા, ઓટો, આ સેક્ટર સારા છે. બેન્કિંગમાં હજુ હાથ અડાડવાની જરૂર નથી. આઈટી સેક્ટરમાં પણ એમને સારું લાગે છે. અને જે કહ્યું એ રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન ત્યારે જ ખબર પડે કે પહેલા તમે ડિસિઝન લો, પછી માર્કેટનું રિએક્શન શું આવે છે, પછી આપ રાઈટ છો કે રોંગ. પણ તમામ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ચર્ચાનો સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ પૂજા ઠાકર અને ભગીરથ પરસાણા ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા સ્ટોક માર્કેટ એટલે કે શેર બજારને લઈને. ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.